જય શ્રી રામ મિત્રો, તો સ્વાગત છે મારા ત્રીજા વ્લોગની અંદર તમારું। આજે હું આવી ગયો છું મારા કારખાને। તમને દેખાડવા માંગુ છું મારું કારખાનું। તો મિત્રો આગળ જોજો તમે। હમણાં એક ઇન્ટરેસ્ટેડ વસ્તુ તમને દેખાડવા માંગુ છું। જો આ સનેડો છે અને આજે આપણે રિપેર કરવાનો છે, એન્જિન ને બધું બનાવીને। તો મિત્રો આ છે હાઇડ્રોલિક પ્રેસ મશીન। તો મિત્રો મારે આજે એન્જિન બનાવવાનું છે સનેડાનું, અને સનેડો રિપેરિંગમાં આવ્યો છે, તેને પૂરો કરવાનો છે। તો બનાવીએ આજે, હું અને દાદા બંને થઈને બનાવશું। તો મિત્રો સનેડો સર્વિસમાં આવ્યો છે તો પૂરો પણ કરવો જ પડશે, એટલે આપણે લાગી ગયા છીએ કામે। આખો દિવસમાં પૂરો કરીને દેવાનો ભાઈને। આ સનેડા સર્વિસમાં ગેર એન્જિન બંને બનાવવાનું હતું। તેમાં એન્જિનમાં દાદાનું મારું કામ, અને ગેરમાં પપ્પાનું કામ, અને મારે ડિપ્રેશનમાં કાકાનું કામ। એટલે પોતપોતાનું કામ પોતપોતા પકડી લેશે અને રાતે પૂરો કરીને દઈ દેવાનું એને। અત્યારે તો મિત્રો આઉટ સિઝન છે, એટલે જૂના સનેડા રિપેર કરવાના સિઝન હોય। તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ કામ હજી પૂરું નથી થયું। તે આપણે જમવાનો બ્રેક આવી ગયો, હવે આપણે જમીને આવશું પાછા। તો મિત્રો મેં પણ જમી લીધું છે, આપણે જમીને પણ કારખાને આવી ગયા છીએ। હવે પાછું આપણે એન્જિનનું કામ આપણે સંભાળી લીધું, એટલે એ આપણે પૂરું કરીને દેવાનું છે, અને સનેડો ફિટિંગ કરીને દેવાનો છે, જે હમણાં આપણે વધીને 30 મિનિટમાં પૂર્ણ થઈ જશે। તો મિત્રો આ છે મારા દાદા, કેવા કામ કરે છે। 70 વર્ષની ઉંમરમાં પણ એટલું બધું કામ કરે છે। આપણે 20 વર્ષના હોય તો એટલું બધું કામ ન થાય। આખો દિવસ દાદા મારા કામ કરે। તો મિત્રો સનેડા રિપેરિંગનું કામકાજ પૂરું થવામાં જ છે, હવે પૂરું થઈ જશે માત્ર 20 મિનિટમાં। જેથી આપણે હવે થાકી ગયા છીએ આજે, તો હવે ઘરે જઈએ। તો મિત્રો હવે ઘરે આવી ગયા છીએ, તો મેં કીધું લાવને થોડુંક ટીવી જોઈ લઉં। હવે આપણે કાલે પાછા મળીશું ચોથા વ્લોગની અંદર। બાય બાય।